બાપુ એલા પ્રવીણભાઈની દુકાનેથી સિમલા લઈ આવી દે ને. ઓહો એડું મોટું શિમલા થોડું પ્રવીણભાઈની દુકાને હમાય. અરે ઈ સિમલાની વાત નથી કરતો, તો ગુટકા માણેકસન સિમલાની વાત કરું છું. ઠીક હમણાં લઈ આવી દો બાપુ. પ્રવીણભાઈ બોલો શું કામ છે? શિમલા આપો ને. આલ્યો આલ્યો બાપુ લઈ આવ્યો. આ પડી કે મારા બાપુ ખાઈ છે, લઈને હું ઈ થોડીક ખાઈ દઉં. સારી છે હો, મસ્તીની છે. તમને ખબર છે મારા બાપુ એક પડીકી ખાય છે, એમાં વાળી શું હોય? મેં ખાધી, મને મજા આવી. અમારે ખાવી છે. હાલો હાલો પ્રવીણભાઈની દુકાન. ના ના, અત્યારે નિશાળે જવાનો ટાઈમ થઈ ગયો છે. હાલો નિશા. નમસ્તે ગુરુજી. નમસ્તે. બેસી જાઓ બાળકો, બેસી જાઓ. તમાકુ ખાવાનું મન થાય છે બાળકો. આજે આપણે ઇતિહાસ ભણશું. નહીં ચોપડીની જરૂર નથી. આ શું છે? તમાકુની પડીકી. નહીં, આ તમાકુની પડીકી નથી. આ ભારત દેશ છે, અખંડ ભારત દેશ. એમાં કેટલાય ગદારો આવ્યા અને ભારતના ટુકડે ટુકડા કરી ગયા અને કેટલાય તો સળગી ગયા. આ શું છે? ચૂનાની પડીકી. નહીં, આ ચૂનાની પડીકી નથી. આ ગોરા અંગ્રેજો છે. તમને ખબર છે ભારત દેશમાં કેટલા અંગ્રેજો આવ્યા હતા? નહીં. મુઠ્ઠી ભર બંને એવી રમઝટ કરી ખચાખચ કેટલાયને માર્યા, કેટલાયને પીટ્યા અને 32 સળિયાની જેલમાં પૂરી દીધા. બાળકો, આપણા ગામમાં કેટલાય લોકો વ્યસન કરે છે, પણ તમાકુથી તો કેન્સર થાય છે. જો તમે કરતા હો તો મૂકી દેજો અને બીજા કરે તો અટકાવજો. સમજ્યા બાળકો? જી ગુરુજી. હાલો હાલો પ્રવીણભાઈ દુકાને. ના ના, ગુરુજીએ ના પાડી છે. તમાકુ ખાવાથી કેન્સર થાય છે. આ તો સાહેબનો અડધે અડધો સમજો છે. એ કેટલાય ખાતા છે, એને જ કાંઈ ન થયું. હાલો પ્રવીણભાઈ. પ્રવીણભાઈ બોલો, શું જોઈએ છે? રૂપિયાવાળી પડીકી આપો. રૂપિયાવાળી તો ઘણી આવે છે. ગોવા, સિમલા, માણેકચંદ કઈ જોઈએ તમારે? પ્રવીણભાઈ મને તો શિમલા આપો. પ્રવીણભાઈ, મને તો ડાળિયા આપો. આ તો સાહેબનો અડધે અડધો સમજો છે. આ તો સાહેબનો આખે આખો સમજો છે. આવા નવા થોડા. પ્રવીણભાઈ, ગોવા આપો મને. प्रवीणभाई मने तो माणिकचंद आपो. ऊंचे लोगों की ऊंची पसंद.